પૂજા કરશે ક્યાંક આડું અવરું ખોટું કાર્ય કરવા જશો ને તરત હું મેલડી મેસેજ નાખીશ, દીકરા નહીં, આ તારા કામનું નહીં. તારું લક્ષ્ય હું માતા છું, તારું લક્ષ્ય તારી કુળદેવી છે. એવું કદાચ ડગલે ને પગલે ટકોર કરતી કરતી ના હું તો ગોડા મન સોલંકી પેઢીને મેલડી ને કહેજો ગોડા. તમારા મનમાં જ કદાચ જવાબ આલતી રહીશ. ગમે તે કંઈક, ગમે તે અવસર, ગમે તે પરિસ્થિતિમાં તમારું મન આડી અવરી દિશાએ ભાગવાનું કરશે ને તો તરત મારી મેલડીને કદાચ એક સ્મરણ કરતા, યાદ કરતા, અને જેના કદાચ મનમાં હું બેહી જઈશું ને એને તો ડગલે ને પગલે ટકોર કરીશ, દીકરા તારું કામ નહીં. અને કરું છું. કદાચ ચોરી કરવા જશો ને તો અંદરથી હું મેલડી બોલીશ, દીકરા ચોરી કરવું પાપ છે, ચોરી ના કરતો તારી માતાનો ભેટો કરી આલી. ક્યાંક કદાચ બેમાની કરવાની ઈચ્છા થઈ જાય, કદાચ ચોરી કરવાની ભાવના જાગી જાય અને મજબૂરી જબરી હોય ને એ ટાઈમે કદાચ હું મેલડી કદાચ તમારો પગ ને ઉપાડવા દઉં. આવું સોલંકી પેઢીની માતા બોલું છું. સંકલ્પ લીધો છે કે તમારી જો લગીન તમારી કુળદેવીનો ભેટો ના કર્યાનો તો લગીન મને મેલડી જપ નહીં વરે. અને મારો ઉદ્દેશ એક જ છે, આવનારા નવા જૂના ભાવિક ભક્તોને દરેકને કહીશ, મારો લક્ષ્ય અને મારો હેતુ અને મારો સંકલ્પ એક જ છે કે કદાચ ભલે તમે મારી જોડે માં કરીને આવતા તો તમારી માનો કદાચ ભેટો કરી આલીશ અને તમારી જ માં તમારું ભલું કરી આલીશ. આવું મેલડી માતા બોલું, મારા મેલડીના રામ.